રાહ જોવાઈ રહી છે ચોમાસાની, પણ આવી રહ્યું છે વાવાઝોડું. આગાહી તો કંઈક એવી જ છે કે અરબ સાગરમાં વાવાઝોડાની હલચલ છે. એટલે શું ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે? જો ત્રાટકશે તો ગુજરાતમાં કેવી અસર થશે? વાવાઝોડાને કારણે ચોમાસાને પણ શું અસર થશે? ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો. ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે. અંબાલાલે પણ વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જરા છે અને તારીખ 24થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. બે જાણીતા હવામાન આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે વાવાઝોડાની સંભાવના. છેલ્લા 5-7 વર્ષથી ચોમાસા પહેલા સર્જાતા વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે આ વખતે પણ ચોમાસા પહેલા આપણે વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. વેધર મોડેલમાં વાવાઝોડાની દિશા. હવામાનની આગાહી કરતું એક મોડેલ પણ એમ કહી રહ્યું છે કે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. જો આ સિસ્ટમ મજબૂત બની શકે છે, વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે. માટે ચોમાસાની રાહ જોતા ભૂમિપુત્રોના શ્વાસ થઈ ગયા છે અદ્ધર. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે પણ વાવાઝોડાની પૂરી સંભાવના વ્યક્ત કરી છે, જેની અસર ગુજરાતને થવાની સંભાવના રહેશે. અંબાલાલનું માનીએ તો દરિયો ગાંડો બનશે, પવનની ગતિ વધુ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પછી જ જઈ શકે. પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાય છે. ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહે છે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે. જો વાવાઝોડું ત્રાટકે તો ચોમાસા પહેલા ચોમાસું આવી ગયું હોય તેવો અનુભવ કરાવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડું જો બન્યું તો દક્ષિણ ગુજરાતની ખબર લઈ નાખશે. એટલું જ નહીં, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાની હજુ તો સંભાવના જ વ્યક્ત થઈ રહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા આગાહીકારોએ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. પણ વાવાઝોડું બને કે ન બને, પણ વરસાદની સંભાવના તો છે જ. પરેશ ગોસ્વામી રાજ્યમાં 22 કે 23 મે થી 31 મે સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે. અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી
પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાવાઝોડાની સંભાવના અને મે મહિનાના અંતમાં જે વરસાદની આગાહી થઈ રહી છે તેને લઈ ધરતીપુત્રો મૂંઝવણમાં છે, ખાસ કરીને વાવણીને લઈને. ત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ખેડૂતોને શું સાવચેતી રાખવી અને વાવણી ક્યારે કરવી તેને લઈ સલાહ આપી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય, 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય. એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે. એટલે ખાસ હવે તૈયારી રાખવાની છે. 22 તારીખ સુધીમાં ગુજરાતના ખેડૂતોએ તમામ કામ છે એ આટોપી લેવાના, સાચવી લેવાના. પરંતુ જો બિયારણ કોરામાં વાવી દેવામાં આવે તો આ બિયારણ ઢબળાઈ જતું હોય છે અને જ્યારે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ જાય ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું પડશે કે વરાપ થઈ વાવવું સારું, પરંતુ તે પહેલાં લગભગ વીજળીના તાંભલા પડી જવાની શક્યતા રહેતી હોય છે, ઝાડો પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બધી જે બાબતો છે એ સરકાર તો એના પગલાં લે છે, પરંતુ વાડામાં પૂરેલા ઢોરે માલધારીઓએ પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે ઘણી વખત નાના ઘેટા બકરા જેવા છે એ લગભગ સ્થિર રહી શકતા નથી અને ખંગોળાઈ જતા હોય છે. હવામાન વિભાગે હજુ વાવાઝોડાને લઈ કોઈ પુષ્ટિ નથી આપી, પણ અંબાલાલની આગાહી છે કે વાવાઝોડું ઓમાન તરફ ફંટાવવાની સંભાવના ઓછી છે. આ વાવાઝોડું લેન્ડફોલ જો થાય તો કઈ તરફ થઈ શકે તેને લઈ સાંભળો અંબાલાલ શું કહી રહ્યા છે. સંભાવના તો જ્યારે વાવાઝોડું ફોર્મ થાય ત્યારે જ થઈ શકે. ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર લેન્ડફોલ કરવાની શક્યતા રહે. મુંબઈ અથવા મુંબઈના નીચેના ભાગો તરફ ક્યારેક લેન્ડફોલ થઈ શકે. એટલે આ વાવાઝોડું જે છે એ ફોર્મ થઈ અને ઓમાનના માર્ગ તરફ જવાની શક્યતા હતી તે લગભગ હવે ઘટી ગઈ છે અને કદાચ મુંબઈના આજુબાજુમાં લેન્ડફોલ થઈ શકે. પણ તે પૂર્વે તો આ વાવાઝોડાની ભયાનકતા વધારે છે અને ભયસૂચક સિગ્નલો પણ લાગી જશે. એક તરફ ચોમાસાના આગમનની ગણતરીઓ ગણાઈ રહી છે. કેરળ તટે ચોમાસું હવે પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ચોમાસાને શું અસર થઈ શકે છે કે નહીં તે વિશે સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ. અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે, પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું. ઘણી વખત ચોમાસું એના માર્ગમાંથી આવતું હોય છે અને કોઈ બીજું પરિબળ થઈ જાય તો ત્યાંની ગતિવિધિ ત્યાં અટકી પણ જતી હોય છે. ચોમાસા પહેલા મોસમની હલચલ તેજ થઈ ગઈ છે. વાવાઝોડું આવે કે ન આવે પણ તે નક્કી છે કે વરસાદ તો આવશે જ. એટલે મે મહિનાની શરૂઆતમાં માવઠાએ રાજ્યને ઘમરોડ્યું તો મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યને ઘમરોડશે. એટલે ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે. તાલાલા એટલે કેસર કેરીનો ગઢ, જેની કેસર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. પણ હવે કેસર કેરીના ગઢ તરીકે ઉભરી રહ્યો છે નવો વિસ્તાર. અમરેલીના ગામોની કેસર હવે તોડી રહી છે તાલાલાની કેસરનો ઇજારો, જેની ખ્યાતિ હવે દેશ વિદેશમાં પ્રસરી રહી છે. હવે તો તાલાલાના કેસર કેરીના ઇજારેદારો અમરેલીના આ ગામોમાં નાખી રહ્યા છે ધામા. તાલાલા કેસર કેરીના ગઢમાં ગાબડું. તાલાલાની કેસરને ટક્કર મારે તેવી કેસર કેરી. કેસર કેરીનું નવું સરનામું. કેસર કેરીનું નામ આવે એટલે કેરીનો ઉત્તમ સ્વાદ, સુગંધ અને રસદાર કેરી તરીકે તાલાલાની દેશ વિદેશમાં પ્રખ્યાત કેસર તરફ લોકો દોટ મૂકતા હોય છે. પણ આજે અમે તમને એવા વિસ્તારની કેસર કેરીની વાત કરવાના છીએ જે ખરેખર તાલાલાની પ્રખ્યાત કેસર કેરીને ટક્કર મારે તેવી છે.
સૌરાષ્ટ્રમાં કેસર કેરીનો ગઢ એટલે તાલાલા, પરંતુ હવે અમરેલીના જર અને મોરજર ગામની આ કેસર કેરીએ તાલાલાના કેસર કેરીના ગઢમાં ગાબડું પાડ્યું છે. ધારી તાલુકાના જર અને મોરજર ગામમાં કેસર કેરીનું ઉત્પાદન વર્ષોથી થાય છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી કેસર કેરીના રસિકોને અહીંની કેરીનો સ્વાદ એવો દાઢે વળગ્યો છે, અહીં લોકો દૂર દૂરથી કેસર કેરી ખરીદવા છેક બગીચા સુધી પહોંચે છે. અને અમે ગીરની કેરી બહુ ખાધેલી છે, પણ જે આ ઝરમોરની જે કેરી છે ને ઝરમોરની એના જેવી એકેય નહીં. મીઠાશમાં બહુ છે અને ગીરની તો અમે 7-8 વર્ષથી ખાઈ છે, પણ જે 2 વર્ષથી આ કેરી ખાઈ છે ને તે 1 નંબર છે. ક્વોલિટીમાં સારી છે, બહુ ડાઘા ડૂગઈ નથી અને ચોખ્ખી કેરી છે. અને તમે એકવાર આની વિઝિટ કરો, જે અમારા પિયુષભાઈ છે આ બગીચા રાખે છે, એની 1 નંબર કેરી હોય છે. અને જેને આ ચોક્કસ આવી ક્યાંય નથી જોઈએ, ગીરમાં અમે નથી જોઈએ. અમે ગીરની ખાધેલી છે, 7-8 વર્ષથી ખાઈ છે, પણ જે આ ઝરમોરની જે કેરી છે એ મીઠાશી એટલી છે અને ચોખ્ખી કેરી છે, જે ડાઘા ડૂગી ચાંદા કે એવું કાંઈ જોવાનું મળતું નથી. જર મોરજર ગામની સોડમ હવે એવી પ્રસરી છે કે ઇજારદારો પણ બગીચાઓ રાખવા માટે અહીં પડાપડી કરે છે. મૂળ ચોરવાડના રહેવાસી અને વર્ષોથી કેસર કેરીના વ્યવસાય સાથે જોડાયેલા ઇજારદાર પિયુષભાઈ વાજા આ વર્ષે જર ગામનો બગીચો ઇજારા પર રાખ્યો છે. તેઓ પોતે ગુણવત્તાયુક્ત કેસર કેરીના ચાહક છે. તેઓ પણ કહી રહ્યા છે કે જર અને મોરજર ગામની કેરીની ગુણવત્તા, સ્વાદ અને સોડમના કારણે તેઓ પોતાના ગ્રાહકોને રસદાર કેરી ખવડાવી રહ્યા છે. તાલાળાના એરિયામાં બગીચા મતલબ ઇજારા રાખીએ છીએ, દર વર્ષનું કામ છે અમારું. પણ હું મતલબ એ બાજુ આજે 35-36 વર્ષથી અમે એ બાજુ કામ કરીએ છીએ. પણ મેં એવું સાંભળેલું કે જર મોરજરની કેરી બહુ ફેમસ છે અને ક્વોલિટી સારી થાય છે ત્યાં. તો મતલબ આપણે આપણી પોતાની બ્રાન્ડ છે, જય સોમનાથ માહિત ફ્રૂટ્સ કરીને. તો માણસોને સારી ક્વોલિટીમાં કેરી મળી રહે ને સારી ક્વોલિટી આપણે ખવડાવવા ઈચ્છીએ છીએ કે માણસોને સારું ખાવા મળે, એટલા માટે અમે આ વખતે જર મોરજરમાં આવ્યા છીએ. તાલાલામાં જે ઇજારદાર કેરીના બગીચા રાખતા હતા, તેઓ હવે જર મોરજર તરફ દોડી રહ્યા છે. આ કેરીની ગુણવત્તા તેમને અહીં ખેંચી લાવે છે. ઉનાના ઇજારદાર રાજુભાઈ પણ આ વર્ષે કેરીના બગીચા માટે અહીં આવ્યા છે. આ ઝાઝા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ. અમારા બાપદાદાને આગલી પેઢી થયેલું આવે છે. ને અમારે કેરી અહીંયા હારામાં હારી છે, ફળમાં કાંઈ વસ્તુ ઘટે નહીં, બધી રીતનું. આ કેરીમાં શું ફરક આમ બીજી ગીરની આ કેરીમાં? ગીરની કેરી ડાઘી આવે, આ કેરીમાં કાંઈ ડાઘ બાગ કાંઈ વસ્તુ પડતું નથી ને કેરી સારામાં સારી, ખાવામાં ફૂલ જવાબદારી. મોરજરની પખીરાત કેરી છે. તાલાલાની કેસર કેરી કરતા કેવી રીતે અલગ? જર અને મોરજર ગામની કેસર કેરીના આટલા વખાણ સાંભળ્યા પછી એ જાણવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જ થાય કે અન્ય વિસ્તાર કરતા ચડિયાતી કેમ. કેસર કેરીનું નામ પડે એટલે તાલાળા યાદ આવે, પરંતુ હવે એવું નથી. કેસર કેરીનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર અને મોરજરની કેસર કેરી ખાવી પડે. અત્યારે હું છું ધારી તાલુકાના મોરજર અને જર ગામના આંબાના બગીચામાં. અત્યારે કેરી વેડવાનું કામ શરૂ છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીં કેરીનું ઉત્પાદન થાય છે. આ કેરીનો ટેસ્ટ અને તેની સુગંધને જે છે એ આખી અલગ હોય છે. અહીંના કેરીના જાણકાર લોકોનું પણ એવું કહેવું છે કે રેતાળ વિસ્તારની આ જમીન હોવાના કારણે અહીં કેરીનો કલર, ટેસ્ટ અને એનું રૂપ આ ખૂબ સુંદર હોય છે. લોકો દૂર દૂરથી અહીં કેરી ખાવા માટે આવે છે. એટલે હવે તાલાળાનો જે કેસર કેરીનો ઇજારો હતો એ ઇજારો જર મોરજરમાં આવી ગયો છે. અમારા સંવાદદાતા રાજન ગરિયા જર ગામના આસિફભાઈ અને લિયાકતભાઈને મળ્યા. આ બંનેના પરિવાર પેઢીઓથી જર ગામમાં કેસર કેરીના બગીચા ધરાવે છે. આ વિસ્તારની જમીન ભાલમ તરીકે ઓળખાય છે. આ જમીન પથરાળ નહીં પણ રેતાળ જમીન છે, એટલે જમીનનો પ્રભાવ તો ખરો જ, સાથે સાથે આ વિસ્તારનું પાણી મીઠું છે. ઉપરાંત અહીંના સૂકા હવામાનને કારણે અહીં કેરીમાં રોગનું પ્રમાણ ખૂબ ઓછું છે. કેસર કેરીની દુશ્મન ગણાતી સોન માખ અહીં નહીવત છે. પરિણામે કેરી બગડતી નથી કે ડાઘા આવતા નથી. માટે જ હવે દૂર દૂરથી કેરી રસિયાઓ અહીં કેરી માટે ધામા નાખે છે. હવે એક થોડીક તો અમારે પાછળ આવે તાલાળા ગીર કરતાં, એટલે કે જ્યારે તાલાળામાં કેરી પૂરી થાય પછી અમારે ચાલુ થાય.
એટલે આમ થોડોક લાભ તો મળે એમ. હવે અમારી કેરી ઘણી પ્રખ્યાત થઈ ગઈ. પહેલાં અમારે કોઈ ઓળખતું નહીં અહીંયા. હવે તો કે અમદાવાદ, સુરત, વડોદરા, ઇવન તાલાળા, જ્યાં કેરીનું ઘર કહેવાય એમ હબ, ત્યાંથી પણ માણસો અહીંયા કેરી લેવા માટે આવે છે. જર અને મોરજર ગામની કેસર કેરીની હવે અલગ ઓળખ બની ચૂકી છે. આ વર્ષે જ્યારે તાલાલા અને ગીરમાં કેસર કેરીને વિષમ હવામાનનો સામનો કરવો પડ્યો, મોર ખરી પડ્યા, પણ આ વિસ્તારમાં આવી કોઈ સમસ્યા આવી નથી. એટલે ખેડૂતોને અને ઇજારદારોને બખા થઈ ગયા છે. અહીંયા અમારા ગામની કેરી જર મોરજરમાં વર્ષોથી કેરી થાય છે, પણ આ 2-5 વર્ષથી આની ડિમાન્ડ વધી છે અમારા કેરીની. અમારે અહીંયા રેતરવાળી જમીન છે, પાણી મીઠું અને એકદમ ઓરિજિનલ કેસર કેરી જ અમે બધાને ખવડાવી છીએ અને ખાઈ છે. અને અહીંની કેરી ઠેઠ દેશ વિદેશ લગી જાય છે અને કેરી બહુ સારી થાય છે. અહીંયા કોઈ જાતનો રોગ આવતો નથી. દવા પણ એકદમ ઓછા પ્રમાણમાં અમે છાંટીએ છીએ. અમરેલી જિલ્લાના જર અને મોરજર હવે અસલ કેસર કેરીના ઘર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. તમને પણ આ રસદાર કેરી જોઈને જો મોંમાં પાણી આવી ગયું હોય તો તમે પણ પહોંચી જાઓ જર મોરજર. અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયાનો અહેવાલ. લોકશાહીમાં જનતાના હાથમાં શાંતિ વિરોધનું શસ્ત્ર છે, ત્યારે રાજ્યના અલગ અલગ ભાગોમાંથી તંત્રને જગાડવા માટે જનતા આ શસ્ત્ર ઉગામી રહી છે. તંત્રને જગાડવા માટે અનોખી રીતે થઈ રહ્યો છે વિરોધ. તંત્રને જગાડવા ભૂવામાં ઉતર્યો યુવક. જ્યારે તંત્ર ખાડામાં જાય તો એક યુવકને તંત્રને જગાડવા ઉતરવું પડે છે ખાડામાં. ભૂવામાં ઓક્સિજનના બાટલા મૂકી વિરોધ. જ્યારે તંત્ર ઓક્સિજન પર હોય ત્યારે તંત્રને જગાડવા મૂકવા પડે છે ઓક્સિજનના બાટલા. પોલીસને જગાડવા લોકોએ વગાડ્યા ઢોલ. જ્યારે પોલીસ ભર નિંદ્રામાં હોય તો તેને જગાડવા માટે વગાડવા પડે છે ઢોલ. પ્રાથમિક સુવિધા માટે લોકોનો ચક્કાજામ. જ્યારે તંત્ર પ્રાથમિક સુવિધા ન આપી શકે તો આ રીતે કરવો પડે છે ચક્કાજામ. પાણી માટે કેનાલમાં ઉતર્યા ખેડૂતો. જ્યારે તંત્ર કેનાલમાં પાણી ન આપી શકે તો ખેડૂતોને આ રીતે ઉતરવું પડે છે કેનાલમાં. જ્યારે તંત્ર તરસ નથી छिपाવી શકતું તો માટલા ફોડી તેની ઊંઘ ઉડાડવામાં આવે છે. વિરોધ વિરોધ વિરોધ. તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ. આ કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ નથી, પણ આથી સામાન્ય માણસ છે જે સરકાર બનાવે છે. પણ જ્યારે સરકાર તેમને સુવિધા નથી આપી શકતી, તંત્ર તેમની વાત નથી સાંભળતું, ત્યારે તેમને આ રીતે વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવો પડે છે. ઓક્સિજનના બાટલાથી વિરોધ. રોડમાં મસમોટા ખાડાના વિરોધની આ બે તસવીર વડોદરાની છે. મનપાએ આડેધડ ખોદકામ કરતા રોડ પર ખાડા કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. એટલે તાંદલજામાં યુવાનોએ ઓક્સિજન પર રોડ હોવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ત્યાં હવે બુડા સર્કલ પાસે વગર ચોમાસે ભૂવો પડતા સામાજિક કાર્યકર આખા ભૂવામાં ઉતરી ગયા અને વિરોધ કર્યો. વડોદરામાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના કારેલીબાગ બુડા સર્કલ પાસે 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. તો આ સામાજિક કાર્યકરે ભૂવાનો આ સિલસિલો અટકાવવા માટે અનોખો વિરોધ કર્યો. કમલેશ પરમાર નામનો આ સામાજિક કાર્યકર આ ભૂવામાં ઉતર્યો. ભૂવામાં ઉતરી માથે ડામરના ઢેફા મૂક્યા. આ એ જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે શહેરનો મોટો ભૂવો પડ્યો હતો, જેના રિપેરિંગ પાછળ 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પણ આ વર્ષે તો ચોમાસા પહેલા જ ભૂવો પડી ગયો છે. આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સામાજિક કાર્યકરોએ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે ભૂવામાં ઉતરી તેના માથા પર પથ્થર મૂકી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો. સાથે જ આરોપ લગાવ્યો કે વારંવાર પડતા ભૂવા દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે.
35 લાખ રૂપિયા જેવી મહત્તમ રકમ જયારે વાપરવામાં આવી હોય ત્યારે ફરીથી જે કહેવાય છે કે એ જગ્યા ઉપર થોડા અંતરે જયારે મસ્ત મોટો ભૂવો ફરીથી નિર્માણ થયું છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે. એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. હવે આવનારા દિવસો માટે કે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે. આ પહેલા વડોદરાના તાંદલજાના યુવાનોએ બિસ્માર રોડને લઈ અનોખો વિરોધ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા. જો કે ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇન બોર્ડ પણ મુકાયા નથી, જેથી નાગરિકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. વળી કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામ કરી રહ્યા હોવાનો લોકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. હાલ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. એક વાર પણ રોડ બન્યું નથી. હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી. આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણ વિરામ આપ્યું નથી. ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે. ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે. લોકોને અવર જવર માટે, શાકભાજી માટે મહિલાઓને તકલીફ પડી રહી છે. બીએમસીના અધિકારીઓને એક જ વિનંતી છે કે એકવાર જેમ કે હાલમાં આપણે જોયું હશે કે બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જઈને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંડલજા વિસ્તારમાં વિઝિટ કરે અને અમારી જે સમસ્યાઓ છે તેને સોલ્વ કરે. રસ્તા મામલે તંત્રને જગાડવા અનોખો વિરોધ જોયો. હવે પાણી મામલે સ્થાનિકોનો આ વિરોધ જોઈ લો. વડોદરાની જય ગણેશનગર, શિવશક્તિ, જય અંબે સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીની રાવ એટલી છે કે હવે લોકોએ તંત્રને જગાડવા માટે ઢોલ નગારા સાથે માટલા ફોડીને વિરોધ કર્યો. સ્થાનિકોનો આરોપ છે કે વોર્ડ ઓફિસવાળા છેલ્લા 1 વર્ષથી ધક્કા ખવડાવે છે. હવે તો ચૂંટણી બીજી પર પણ આવશે ને, ત્યારે અમારી જરૂર પડશે ને, ત્યારે અમે વોટ નહીં આપીએ. હા, અહીંયા કોઈને ઘૂસવા પણ નહીં દઈએ, વોટ પણ નહીં આપીએ અને અમે વેરો પણ નહીં ભરીએ. જ્યાં સુધી અમારી સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી અમે વેરો કે વોટ કશું જ અમે આપીએ નહીં. અમને પાણીની સુવિધા જોઈએ બસ. આ લોકો રસ્તા પર ઉતર્યા છે તંત્રને જગાડવા માટે. સુરેન્દ્રનગરના લીમડી રાણપુર રોડ પર પાંદરી ગામે તંત્ર પ્રાથમિક સુવિધા ન પૂરી પાડી શકતા ગામના લોકોએ ચક્કાજામ કર્યો. આ ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ ન આવતા ગામના લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો. આ દ્રશ્યો પણ સુરેન્દ્રનગર જિલ્લાના જ છે. વઢવાણના માળોદ ગામે કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ કેનાલમાં ઉતરી વિરોધ નોંધાવ્યો. માળોદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ જે 20 વર્ષ પહેલા બનાવવામાં આવી, તેમાં આજ દિન સુધી એક ટીપુય પાણી આવ્યું નથી. જો કે સરકાર એવો દાવો કરે છે કે નર્મદા કેનાલથી સુરેન્દ્રનગર જિલ્લાને સૌથી વધુ લાભ મળે છે, પરંતુ અહીં વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. કેનાલ બનાવવા માટે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન આપી, પરંતુ 20 વર્ષથી ખેડૂતો ફક્ત પાણીના સપના જ જોઈ રહ્યા છે. આજ દિન સુધી પાણીનું ટીપુય જોવા નથી મળ્યું. જાળવણીના અભાવે આ કેનાલમાં હાલ ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે, તેમજ સમગ્ર કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અમારા ગામમાં 20 વર્ષથી કેનાલ આવેલી છે, માઇનોર કેનાલ થયેલી છે, પણ તેનું કામ ખરાબ ક્વોલિટીનું છે. એકેય દાણ પાણી છોડ્યું નથી, ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી. જમીન સંપાદન કરી અને ખેડૂત પાસેથી જમીન લઈ લીધી છે અને એનો કોઈ યોગ્ય નથી.